નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. દહેગામથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગરના દહેગામ નગરપાલિકા દ્વારા થયેલ કર્મચારીઓની ભરતીમાં સત્તાધીશો દ્વારા અનેક ગેરરીતિઓ જણાતા ગુજરાત હાઈકોર્ટે તમામ ભરતીઓ રદ કરી. અખિલ ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ થતા ભરતી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી. આરટીઆઈ કરી માંગવામાં આવી માહિતી. શું છે આખી ઘટના, જાણીએ આ વિડીયોમાં. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ તાજેતરમાં દહેગામ નગરપાલિકા દ્વારા ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. ભરતીની પ્રક્રિયા જ્યારે કરવામાં આવી એ વખતે હું ઓફિસ ખાતે હતો ને ગાંધીનગર ખાતે હતો. બીજા દિવસે આવીને મહેસૂલ શાખામાં તપાસ કરી તો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નહીં. ત્યાર પછી ચીફ ઓફિસરના આરટીઆઈ મારફતે મેં માહિતી માગી. આજે 1.5 મહિનો થવા છતાં હજુ કોઈ માહિતી આપવામાં આવી નહીં. જેથી મેં કમિશનર કચેરીમાંથી માહિતી મેળવી અને માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભરતીની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ, અનેક પ્રકારના જે સરકારની ગાઈડલાઇન પ્રમાણેની જે જોગવાઈઓ કરવી જોઈએ એ જોગવાઈઓ કરી નહોતી. જેથી હાઈકોર્ટ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જેથી મેં તાત્કાલિક અસરથી 17/1/2026ના રોજ નામદાર હાઈકોર્ટ સમક્ષ પિટિશન ફાઇલ કરી અને નામદાર હાઈકોર્ટમાં 29/1/2026ના રોજ નામદાર હાઈકોર્ટમાં જ્યારે હિયરિંગ હતું, હિયરિંગ વખતે અમે અમારી જે માગણી હતી એ બાબતે નામદાર કોર્ટ સમક્ષ મૂકી. ત્યારે નગરપાલિકાના એડવોકેટ દ્વારા એક પત્ર રજૂ કરવામાં આવ્યો કે આ જે પિટિશનમાં જે જણાવેલી બાબતો છે એમાં ક્ષતિઓ છે એવી નગરપાલિકાએ કબૂલાત કરી અને એમણે સ્વીકાર્યું કે હા આમાં ક્ષતિઓ છે. તો ક્ષતિઓ હતી તો તમે હાઈકોર્ટમાં ના ગયા એ પહેલાં કેમ ધ્યાને ના લીધી? બીજું કે જ્યારે ભરતી પ્રક્રિયા કરવાની હતી તો ભરતી પ્રક્રિયાની અંદર જ્યારે નિયમો મંજૂર કર્યા તો નિયમોની અંદર સ્પષ્ટ જોગવાઈ હતી કે જે જગ્યા ભરવાની છે તે બઢતીપાત્ર જગ્યા હોય તો પ્રથમ એને બઢતી આપવાની. 15 થી 20 વર્ષ ઉપરાંત જે રોજમદાર કર્મચારીઓ છે, ફિક્સ પગારથી નોકરી કરે છે, એ રોજમદાર કર્મચારીઓ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે એમનો સમાવેશ કરવાનો છે. તેમ છતાં આ રોજમદાર કર્મચારીઓની કોઈ જ સમાવેશ કરવામાં આવ્યો નહીં અને પોતાની મનસ્વીપણે સરકારના નીતિ નિયમોને નેવે મૂકી અને આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ના આપે અને આ મનસ્વી રીતે ભરતી કરી. એટલે નામદાર હાઈકોર્ટે એમને કડક શબ્દોમાં એ કરી અને એમની ભરતી પ્રક્રિયા સદંતર, મનાઈ હુકમ નહીં પણ સદંતર નાબૂદ કરી, રદ કરી. કર્મચારીઓની ભરતી કરવા માટે આવે. અગાઉ જ્યારે આ ભરતી કરી ત્યારે પણ ક્ષતિઓ હતી ને ગેરરીતિઓની ફરિયાદો મળતા મેં પણ કમિશનરશ્રીને ધ્યાન દોર્યું કે ભાઈ આ ભરતીની અંદર આવી આવા પ્રકારની છે નાણાકીય વ્યવહારોની બાબતો ધ્યાને આવી. જેથી મેં તાત્કાલિક અસરથી કમિશનરશ્રીનો સંપર્ક કરીને ભરતી સ્થગિત કરવામાં આવી. પુનઃ ભરતી કરવામાં આવી. પુનઃ ભરતીમાં પણ સગાવતને પ્રાધાન્ય આપી અને જે ક્રાઇટેરિયામાં આવવા જોઈએ એના સાઈડમાં કરી અને સગાવતના ભરતી માટેની પ્રક્રિયા કરી એને પણ સ્થગિત કરવામાં આવી છે. અને મેં અલ્ટિમેટમ આપ્યું છે કે જો આ ભરતી કરવામાં આવશે તો નામદાર હાઈકોર્ટ સમક્ષ પણ આપણે લઈ જઈએ. ક્ષતિઓ હતી તો એ ફી એ ઉમેદવારોને પરત આપવી જોઈએ. કેમ કે એમાં ઉમેદવારનો વાંક શું? તમારી નાકામી અને તમારી ગેરરીતિઓના કારણે જો જે ઉમેદવારો હોય એની ફી ના લેવાય. બીજું કે આ ભરતી માટે જે લાખો રૂપિયાની ખર્ચ કરવામાં આવ્યો એ ખર્ચ નગરના નાગરિકોના કરવેરામાંથી આ ખર્ચ વસૂલ થવાનો છે. એટલે હું એ પણ કહેવા માગું છું કે નગરના નાગરિકો શાના માટે તેનો ટેક્સના નાણાંનો વ્યય થવા દે. એટલે નાગરિકોને પણ હું આહવાન કરું છું કે આવા તત્વો જે નગરના નાગરિકોના કરવેરાનો દુરુપયોગ કરે છે એની સામે પણ નાગરિકોએ અવાજ ઉઠાવવા હું એમને જાહેર અપીલ કરું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.